નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો દર મહિનાની પહેલી તારીખે જ મિત્રો સરકાર દ્વારા એલપીજી ગેસ, એટીએફ તેમજ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સહિતના ઘણા ખરા સરકારી નિયમો બદલવામાં આવતા હોય છે. હવે જ્યારે નવું નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2025થી જ્યારે નવું નાણાકીય વર્ષ 2025-26 શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આ વખતે 1 એપ્રિલ 2025થી પણ બેન્કિંગ અને ટેક્સ નિયમો સહિત ઘણા ખરા નિયમો જે છે તે બદલાવા જઈ રહ્યા છે. જાણો તેની અસર શું થશે તમારા ખિસ્સા પર, તે જાણીએ આજના વિડીયોમાં. તો વિગતવાર આજના વિડીયોમાં બન્યા રહો અંત સુધી. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. અને આપ જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી નિયમો બદલાવ તેમજ સરકારી કર્મચારી વગેરેને લગતા ન્યૂઝ અમારી ચેનલના માધ્યમથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો 1 એપ્રિલ 2025થી બેન્કિંગ અને ટેક્સ નિયમો બદલાશે. જાણો તમારા ખિસ્સા પર તેની શું અસર થશે. 1 એપ્રિલ 2025થી બેન્કિંગ અને ટેક્સ નિયમો બદલાશે. એટીએમ ઉપાડ શુલ્ક, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મર્યાદા, ક્રેડિટ કાર્ડ રિવોર્ડ્સ, બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ, ચેક ચૂકવણી, ડીમેટ એકાઉન્ટ, કેવાયસી અને પાન આધાર લિંકિંગ સંબંધિત નવા નિયમો લાગુ થશે. આ ફેરફારોની તમારા ખિસ્સા પર શું અસર થશે તે જાણીએ. તો 1 એપ્રિલ 2025થી જે છે તે મિત્રો નવા નિયમો બદલાવા જઈ રહ્યા છે. જેનો મિત્રો પહેલો નિયમ છે એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના નવા નિયમો હેઠળ હવે કોઈ પણ ગ્રાહક મહિનામાં ફક્ત 3 વખત જ બીજી બેંકના એટીએમમાંથી મફતમાં પૈસા ઉપાડી શકશે. આ પછી દરેક વ્યવહાર પર 20 થી 25 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. વારંવાર રોકડ ઉપાડનારાઓને આનાથી વધુ ખર્ચ થશે. બીજી છે મિત્રો બચત ખાતામાં જરૂરી ન્યૂનતમ બેલેન્સ. તો જો કોઈ ગ્રાહક પોતાના બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવી રાખતો નથી તો બેંક તેના પર દંડ લાગી શકે છે. અલગ અલગ બેંકો માટે લઘુત્તમ બેલેન્સ મર્યાદા અલગ અલગ હશે, તેથી ગ્રાહકો માટે તેમની બેંકની નવી નીતિઓને સમજવી મહત્વપૂર્ણ છે. ત્રીજો નિયમ છે ચેક પેમેન્ટ અને પોઝિટિવ પે સિસ્ટમ એટલે કે પીપીએસ. હવે 50,000 રૂપિયાથી વધુનો ચેક આપવા પર ગ્રાહકોએ પહેલાં બેંકને તેની જાણ કરવી પડશે. ચેકની છેતરપિંડી અટકાવવા માટે આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ચોથો નિયમ છે મિત્રો ડિજિટલ બેન્કિંગમાં એઆઈનો ઉપયોગ વધશે. તો બેંકોમાં ડિજિટલ સુરક્ષા વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો ઉપયોગ વધુ કરવામાં આવશે. હવે 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશન્સ, બાયોમેટ્રિક વેરિફિકેશન અને એઆઈ સંચાલિત ચેટબોટ્સ દ્વારા બેન્કિંગ સેવાઓ વધુ સુરક્ષિત અને સરળ બનાવવામાં આવશે. અન્ય નિયમ છે કે ક્રેડિટ કાર્ડના પુરસ્કારોમાં ઘટાડો થયો છે. એટલે કે એસબીઆઈ અને આઈડીએફસી ફર્સ્ટ બેંક સહિત ઘણા બેંકોએ ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સ અને અન્ય લાભોમાં ઘટાડો કર્યો છે. સ્વિગી અને વિસ્તારા ક્લબ જેવી સેવાઓ પરના રિવોર્ડ પોઈન્ટ પણ ઘટાડવામાં આવ્યા છે. અન્ય સુધારો છે નિષ્ક્રિય યુપીઆઈ એકાઉન્ટ બંધ કરવામાં આવશે. જો કોઈ ગ્રાહકનું યુપીઆઈ એકાઉન્ટ લાંબા સમયથી નિષ્ક્રિય હોય તો બેંક તેને બંધ કરી શકે છે. આનાથી યુપીઆઈ વ્યવહારો પર અસર પડી શકે છે, તેથી વ્યક્તિએ સમયાંતરે યુપીઆઈનો ઉપયોગ કરતા રહેવું જોઈએ. અન્ય નિયમ છે નવા કર નિયમો લાગુ થશે એટલે કે નવી ટેક્સ પ્રણાલી લાગુ થશે. હવેથી નવી ટેક્સ પ્રણાલી ડિફોલ્ટ રહેશે. જો કોઈ ગ્રાહક જૂની કર પ્રણાલી એટલે કે ઓલ્ડ પેન્શન જે ઓલ્ડ ટેક્સ સિસ્ટમ છે એટીસીમનો લાભ મેળવવા માંગે છે તો તેણે તેનો અલગથી વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પાન આધાર લિંક ફરજિયાત છે. જો પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક ન હોય તો ડિવિડન્ડ અને મૂડી પર વધુ લાભ ટીડીએસ કાપવામાં આવશે. એટલું જ નહીં, ટેક્સ રિફંડમાં પણ વિલંબ થશે. ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડ પર કેવાયસી ફરજિયાત. તો સેબીના નવા નિયમ મુજબ બધા રોકાણકારોએ તેમના કેવાયસી અને નોમિની વિગતો અપડેટ કરવાની રહેશે. જો આ કરવામાં ના આવે તો ડીમેટ ખાતું ફ્રીઝ કરવામાં આવશે. તદુપરાંત મિત્રો 1 એપ્રિલ 2025થી સમગ્ર દેશમાં જે નવા પેન્શન યોજના અંતર્ગત એનપીએસ યોજના અંતર્ગત જે સરકારી કર્મચારીઓ હાલમાં પેન્શન મેળવી રહ્યા છે, પગાર મેળવી રહ્યા છે, તેવા કર્મચારીઓ માટે સરકાર દ્વારા યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ લાગુ થવા જઈ રહી છે. કર્મચારીએ પોતે સિલેક્ટ કરવાનું છે કે તેણે યુપીઆઈએસમાં જવું છે કે એનપીએસમાં જ રહેવું છે. તેના માટેનો વિકલ્પ છે. મિત્રો તમામ કચેરીઓના વડાઓને જે છે તે સૂચનાઓ આપી દેવામાં આવી સરકાર દ્વારા. અને આગામી 1 એપ્રિલ 2025થી સમગ્ર દેશમાં જે કેન્દ્ર સરકારના કર્મચારી છે તેમના માટે યુપીએસ લાગુ થઈ રહ્યું છે. કર્મચારી યુપીએસ અને એનપીએસનો વિકલ્પ જાતે પસંદ કરી શકશે. સમયાંતરે તમામ રાજ્ય સરકારો પણ તેને મિત્રો અપનાવશે તેવું દેખાઈ રહ્યું છે. તો આમ મિત્રો ઘણા ખરા નિયમો જે છે તે 1 એપ્રિલ 2025 એટલે કે નવા નાણાકીય વર્ષની શરૂઆતની સાથે બદલાઈ રહ્યા છે, જેની તમારા કિસ્સા પર અસર થશે ચોક્કસથી. જય હિન્દ, અસ્તુ.